નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ અમરેલી। અમરેલીના ઉમરિયા ગામ ખાતે સિંહની ગર્જનાથી બળદ ઝમકતા ગાડું કૂવામાં પડ્યું। અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઉમરિયા ગામના વાડી વિસ્તારમાં વાસુરભાઈ કામલિયાની વાડીમાં જ્યારે તેઓ ગાડું લઈને જઈ રહ્યા હતા ત્યારે અચાનક સિંહની ગર્જના સાંભળીને બળદ ભડકીને ગાડા સમેત કૂવામાં પડવાની ઘટના બનેલ છે। તેની જાણ થતાં ફાયર ઓફિસર એચ.સી. ગઢવીની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને પોતાની સૂઝબૂછ તથા ક્રેનની મદદથી પોતાના જીવના જોખમે ઊંડા કૂવામાંથી બંને બળદ તથા ગાડાનું રેસ્ક્યુ કરી બહાર કાઢી આપેલ, જેમાં એક બળદ મૃત્યુ થયેલ છે તથા એક બળદને સહી સલામત જીવન રેસ્ક્યુ કરેલ છે તથા ગામજનો દ્વારા ફાયર સ્ટાફની આ કામગીરીને બિરદાવવામાં આવેલ। આ કામગીરી કરનાર સ્ટાફ હિંમતભાઈ બાંભણિયા, ભૂરિયા જગદીશભાઈ, ધવલભાઈ ચાવડા તથા અન્ય 3 ફાયર ટ્રેની વગેરેઓએ જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર સરફરાઝ ખોખર, બીએન ન્યૂઝ, વીજપડી, અમરેલી।